આવી રીતે સાયક્લોન આવે તો અમારા ઘણા દિવસો પડતા હોય અને પ્રતિદિન અમને મોટા પાયે ખર્ચો થતો હોય. ત્યાંની પરિસ્થિતિ એકદમ થોડી શરૂઆતથી જ આવી રીતના થઈ તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે. એટલે અમારે એમ કહેવાનું સરકારને કે આ બાબતમાં માછીમાર ઉપર ધ્યાન આપે, કારણ કે શરૂઆતમાં જ માછીમાર જો ભાંગી પડે તો માછીમાર છેલ્લે સુધી ઊભો ન થાય. અને આ બાબતે અમે સરકારને ફરી એકવાર વિનંતી કરીએ કે આમાં માછીમારો ઉપર ધ્યાન આપે અને કોઈ પણ બાબતને એમને શરૂઆતમાં જે નુકસાન જે થયું છે તેને અમને સહાય આપે. વેરાવળ બંદરમાં આપણે જોઈએ તો નાની મોટી લગભગ 6,000 બોટો તે આસપાસ છે અને તેમાં તમામ ક્રૂ મેમ્બરો લગભગ 80% બહારથી આવે છે અને જે નાના પિલાણા હોય છે તે અમારા સ્થાનિક હોય છે અને આજુબાજુના જિલ્લામાંથી આવતા હોય છે. બાકી મોટી બોટમાં લગભગ બહારથી જ આવતા હોય છે, બીજા સ્ટેટમાંથી, સાઉથમાંથી છે, પછી મહારાષ્ટ્રથી છે, દક્ષિણ ગુજરાતથી છે, આવી રીતના આવતા હોય છે. તો અમારે જે ફિશિંગમાં જાય તો એક 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો હોય છે અને અમારા જોખમે જ અમે મોકલતા હોય છે. અમે અમારા પ્રમાણે ખર્ચો કરી અને અમને મોકલ્યા અને જો માછલી આવે તો ઠીક છે, નહીંતર આવી રીતના સાયક્લોનમાં ફસાઈ જાય તો મોટા પાયે અમારે માછીમારને 5-5, 7-7 લાખ રૂપિયા દર બોટે નુકસાન થાય છે. અને જ્યારે મચ્છી વધુ આવે, બોટો વધારે આવે ત્યારે એક્સપોર્ટરો દ્વારા એ બજારે ઓછી કરી લેવામાં આવે છે. એટલે માછીમારને બધી બાજુથી માર પડે છે અને જ્યારે દરિયામાં સાયક્લોન આવે છે ત્યારે સરકાર જાહેરાત કરે છે કે ભાઈ માછીમારી ન કરીને બધા કાંઠામાં આવી જાઓ. એટલે એ બોટ અમારો ધંધો બંધ થયો. અમે ડીઝલ બરફ કેમ કર્યું, અમારા ઘરના દાગીનાથી માંડીને ઘર વ્યાજે બેંકોમાં મૂકી અને ડીઝલ બરફ લીધો હોય અને એ જ્યારે પાછી આવે એટલે દર બોટ દીઠ 3 થી 4 લાખનું નુકસાન થાય છે. અમને આટલા વર્ષોમાં ક્યારે પણ આવું નુકસાનની ભરપાઈ સરકારશ્રીએ કરી નથી. એટલે સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે ખેડૂતને જ્યારે પાકમાં નુકસાન થાય છે, વરસાદ વધુ પડે છે ત્યારે નુકસાન થાય છે, તો એને બધી રાહત મળે છે, તો માછીમારને કેમ નથી મળતી? એટલે સરકારને અમે વારંવાર વિનંતી પણ કરીએ છીએ કે માછીમારો જ્યારે સાયક્લોન આવે ને ગામમાં તમારા કહેવાથી બોલાવવામાં આવે છે તો માછીમારને જે નુકસાન થાય એની ભરપાઈ કરવી છે સરકારે.